આણંદની આઈરિસ હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। કઠલાલના 42 વર્ષીય જયદીપસિંહ સોઢાનું આણંદની આઈરિસ હોસ્પિટલના માથામાં ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું હતું। મસાનું જે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન મોત થયું છે। મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીના કારણે મોત થયાનો આરોપ લગાવ્યો છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમારા એક મોટા ભાઈ છે અને 13 તારીખે એમણે આઈરસ હોસ્પિટલની અંદર મસાનું ઓપરેશન કરવા માટે એપોઇન્ટમેન્ટ લીધેલી અને ઓપરેશન કરાવડાવેલું અને ત્યાં આગળ ઓપરેશન કરાવ્યા બાદ ડૉક્ટરની બેદરકારીના કારણે આજે એ પોતે એક્સપાયર થઈ ગયા છે। હવે અત્યારે અમે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને છીએ અને અમારી માગણી એટલી જ છે કે જે ડૉક્ટરે જે બેદરકારી કરી છે એની ઉપર અમને ન્યાય મળવો જોઈએ અને ડૉક્ટરને જે તે પગલાં ભરી અને ડૉક્ટરને જે તે સજા થવી જોઈએ। ઓપરેશનમાં ડૉક્ટરે પહેલાં એવું કીધું હતું કે ભાઈ લેઝરનું ઓપરેશન કરાવડાય અને પછી અત્યારે સ્ટેપલરની પીનો મારી છે અને એનું ઓપરેશન કર્યું છે। ઓપરેશન કર્યા બાદ 1-2 દિવસ સારું રહ્યું અને પછી અત્યારે એ આજે લગભગ 4 વાગ્યાની આજુબાજુ એક્સપાયર થઈ ગયા છે।